નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું એક એવો દેશી જુગાડ લઈને આવ્યો છું જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી રહેવાનો છે। આમ તો સામાન્ય રીતે તમને અને મને ખબર જ છે કે પહેલાં આપણે સાદા જે ડંકીવાળા પંપ આવતા ને એનીથી છંટકાવ કરતા હતા દવાનો, અને ત્યાર પછી જેમ જેમ ટેકનોલોજી બદલાતી ગઈ ને એમ પંપમાં તે થોડોક સુધારો આવ્યો, એટલે બેટરીવાળા આપણે ઇલેક્ટ્રિક બેટરીવાળા પંપ આવ્યા અને એમાંય તે ખંભા દુખવાની ને એવી થોડીક સમસ્યા રહેતી હતી। ને આજ તો હું એક એવો દેશી જુગાડ લઈને આવ્યો છું ને જેમાં તમારા ખંભા પણ નહીં દુખે અને ખૂબ જ કામય ખૂબ જ ઝડપીથી થાય છે અને દવાઈ ખૂબ જ ઝડપીથી છટાઈ જશે અને ટાઈમનો પણ બચત થાય છે। આજે એક એવો જુગાડ લઈને આવ્યો છું, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને હા, મારા ભાઈની ચેનલ જે મારી ભાઈની ચેનલમાં આવવાનો છે વિડીયો તો ખાસ કરીને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ તમે જો ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બને તો તમારા બીજા ખેડૂતો મિત્રોને એક શેર થાય તો શેર કરી દેજો, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવા જુગાડ અને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે। ચાલો હવે તો વધારે સમય ના લેતા વિડીયોને આપણે થોડોક આગળ વધારીએ। આ જુગાડ આપણે એ રીતે બનાવ્યો છે ને તો વિડીયોમાં તમે જો એ પ્રમાણે ટ્રેક્ટર પાછળ આસાનીથી લોડ થઈ શકે અને જ્યારે ઉપયોગ ન હોય ને ત્યારે આપણે એને કાઢી પણ શકીએ। અને આ જો તમે ડેમોમાં જો એ પ્રમાણે એક સાથે ત્રણ પાટલામાં છંટકાવ થાય તે પ્રમાણે હોય, એવી પ્રેશર સાથે તે પાછા જેવા તેવા પ્રેશર સાથે નહીં, એવી પ્રેશર સાથે એક સાથે ત્રણ પાટલામાં આપણે છંટકાવ થાય એ પ્રમાણે। અને પાછા તમે એ ઉપાધિ ન કરતા કે મારે પાટલું ખૂબ જ લાંબુ છે ને આ છે ને તે છે ને એમાં પાયા ખૂબ જ મોટી જ આપેલી છે, એટલે એ તો ચિંતા ખેડૂતો મિત્રોને રહેવાની જ નથી। એટલે પહેલાં તમે વિચાર્યું હોય કે મારે તો લાંબુ છે ને આ છે ને તે છે ને, હવે એ તો કાંઈ સમસ્યા રહેવાની નથી, કારણ કે પાઇપ ખૂબ જ લાંબી રહેવાની છે, એટલે કાંઈ સમસ્યા રહેવાની નથી। હવે વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેમાં તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો। અને વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ નવા વિડીયો અને નવા જુગાડ સાથે, ત્યાં સુધી બાય બાય।